લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। અંદાજિત ₹18,92,500 ના ખર્ચે થનારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તથા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણભાઈ શુક્લના હસ્તે કરવામાં આવ્યું। પ્રથમ તબક્કામાં સવારે 10 વાગ્યે કારેલીબાગ સ્થિત વિશ્વકુંજ સોસાયટી ખાતે અને ત્યારબાદ 10:30 વાગ્યે ભાવના પાર્ક વિસ્તારમાં પથ્થર પેવિંગ બ્લોકના કામોની શરૂઆત કરવામાં આવી। સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી રહેલી માંગણીઓને ધ્યાનમાં રાખી આ વિકાસ કાર્યો હાથ ધરાયા હોવાનું જણાવાયું। ધારાસભ્યએ જણાવ્યું કે રાજ્ય સરકાર દરેક વોર્ડમાં તબક્કાવાર વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને જરૂરિયાત મુજબ અન્ય વિસ્તારોમાં પણ કામ હાથ ધરાશે। કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 3 માં જનભાગીદારીથી અને ધારાસભ્યશ્રીના 100% ગ્રાન્ટથી પથ્થર પેવિંગના અલગ અલગ કામોનું આજે ખાતમુહૂર્ત રાખેલ છે। લગભગ 20 લાખથી પણ ઉપરના કિંમતના કામો છે। અહીંયા જ્યારે આપણે વિશ્વકુંજ કારેલીબાગ સોસાયટીમાં ઊભા છે ત્યારે ત્યાં લગભગ 7,000 સ્ક્વેર ફૂટમાં નવું પથ્થર પેવિંગનું કામ હાથ ધરેલ છે। આ વિસ્તારના નાગરિકોને ખાસ કરીને આ વિસ્તારના સોસાયટીના અમારા પીઢ નેતા એવા કલ્પેશભાઈ નાયકની એક ઈચ્છા હતી અને એમની લાગણી હતી કે અહીંયા ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે તો તેનું પથ્થર પેવિંગ થાય તો સારું। એના માટે થઈને આજે અહીંયા પથ્થર પેવિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે। આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આ પ્રકારના કોઈ આંતરમાળખાકીય સુવિધાની આપને જરૂરિયાત હોય તો એ વિસ્તારના અમારા કાર્યકર્તાઓ, અમારા સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપ જાણ કરશો તે તમામ કામો પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું।